નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ ગ્રાન્ટેડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત આવેલી જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, કોમ્પ્યુટર પ્રોગ્રામર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં વાત કરશું। 4 અલગ અલગ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે। તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તારીખ 11/10/2025 રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે। મિત્રો, સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી MP શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગરને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર અંતર્ગત કચેરીનો જે NOC મળેલ છે મિત્રો, જે અન્વયે નીચે મુજબની જગ્યાઓ ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, સદર જગ્યાઓની ભરતી ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ તેમજ નાણાં વિભાગના વખતના જે ઠરાવ તેમજ જે તે સંવર્ગના ભરતી અને લાયકાતના નિયમો મુજબ કરવામાં આવશે। મિત્રો, નિમણૂક પામેલ જે ઉમેદવારને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે। ત્યારબાદ સમીક્ષા કરીએ સરકારશ્રીના નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે। વિદ્યાર્થીની સંખ્યા ઘટવાથી અથવા તો અન્ય કોઈ કારણસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી મિત્રો, તેમજ પસંદગી પામેલ ઉમેદવારને ઉપરોક્ત સંદર્ભિત NOCમાં જણાવ્યા મુજબની તમામ શરતો બંધન કરતા રહેશે। તમે જોઈ શકો છો, જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે જે ઓપન એટલે કે જનરલ બિન અનામત કેટેગરી માટેની છે, જેમાં માન્ય યુનિવર્સિટીના સ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે। કોમ્પ્યુટર પ્રોગ્રામર માટે એક જગ્યા છે જે પણ બિન અનામત એટલે ઓપન કેટેગરી માટેનું છે, જેમાં માન્ય યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્નાતક અથવા તો MCA MSc IT પાસ થયેલા હોવા જોઈએ। ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 7માં LC, તમામ માર્કશીટ, સર્ટિફિકેટ તથા 2 પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે કોલેજની વેબસાઇટ અહીં આપેલી છે www.mpsccs.edu.in પર મૂકેલ નિયત નમૂના મુજબની અરજી રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા પોતાના સરનામાવાળું 9x4નું 50 રૂપિયાની પોસ્ટલ ટિકિટ લગાવેલું કવર તથા 500 રૂપિયાનો પ્રિન્સિપલ MP શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડી મોકલવાની રહેશે। અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ વગરની તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ આપોઆપ રદ ગણવાના પાત્ર થશે। મિત્રો, અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। આચાર્ય શ્રી MP શાહ કોમર્સ કોલેજ, વઢવાણ રોડ, સુરેન્દ્રનગર 363001 પિનકોડ પર અરજી મોકલવાની રહેશે। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોમર્સ કોલેજ જુનાગઢ માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે, જુનિયર ક્લર્ક તેમજ સિનિયર ક્લર્ક માટેની। તારીખ 7/10/2025 રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોમર્સ કોલેજ જુનાગઢ જે ગ્રાન્ટીન એડ સંસ્થા છે મિત્રો, જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગરના જે પત્ર ક્રમાંક અંતર્ગત જે NOC મળેલ છે, જે અન્વયે બિન શૈક્ષણિક વર્ગ 3ની જગ્યા ભરવા માટે NOC મળેલ છે મિત્રો, જે મુજબ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે। જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ https://jjcet-commerce-bba-college.edu.in પર મૂકવામાં આવેલ છે। સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે જે બિન અનામત કેટેગરી માટેની છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ગુજરાત રાજ્ય સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ થયેલા હોય છે, તેમજ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર વયમર્યાદા રહેશે। જુનિયર ક્લર્ક માટે એક જગ્યા છે જે બિન અનામત કેટેગરી માટે, જેમાં પણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પાસ થયેલા હોવા જોઈએ મિત્રો, તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર વયમર્યાદા રહેશે। મિત્રો, સદર જગ્યા સરકારશ્રીના જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GAD એટલે કે સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના જે વખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો લાયકાતના મુજબ ભરતી કરવામાં આવશે। નિમણૂક પામેલ ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ સમીક્ષા કરી નિયમાનુસાર પગાર ધોરણ મળવાપાત્ર થશે। નિમણૂક પામેલ ઉમેદવારે ઉપર દર્શાવ્યા મુજબ 20/9/2025 મળેલ NOCમાં દર્શાવેલ તમામ શરતોને બંધન કરતા રહેશે। અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રની જે નકલ વગરની અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે। જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે। અરજી સાથે પોતાના સરનામાવાળું 10x4નું ખાલી કવર તથા 40ની ટપાલ ટિકિટ લગાડી બિન અનામત કેટેગરીના ઉમેદવારે 1000 રૂપિયા અને અનામત કેટેગરી ₹800નો ડિમાન્ડ ડ્રાફ્ટ નોન રિફંડેબલ પ્રિન્સિપલ કોમર્સ કોલેજ જુનાગઢના નામનો DD અવશ્ય સામેલ રાખી અરજી મોકલવાની રહેશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। આચાર્ય શ્રી JJCE ટ્રસ્ટ સંચાલિત કોમર્સ કોલેજ, બિલખા રોડ, જુનાગઢ 362001 પિનકોડ છે મિત્રો, ત્યાં અરજી કરવાની રહેશે। આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો વાત કરશું જનતા કેળવણી મંડળ સંચાલિત જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જંબુસરને ઉચ્ચ શિક્ષણ કમિશનર અંતર્ગત 4/10/2025થી એનઓસી મળેલ છે. જે અન્વયે નીચે મુજબની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તારીખ 9/10/2025ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત આવેલી છે. સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો ઓપન કેટેગરી માટે, જેમાં લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારધોરણ મુજબ જે તે વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી ગુજરાત રાજ્યની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોય છે. 20 થી 35 વર્ષ ગુજરાતની જે ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ અનુસાર વયમર્યાદા રહેશે. સદર જગ્યા જે સરકારશ્રીના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ નાણાં વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરવાની થશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના લેખિત પરીક્ષાના અભ્યાસક્રમના માળખા મુજબ લેખિત પરીક્ષા આપવાની રહેશે. તેમજ રાજ્ય સરકારશ્રીના માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલા હોવા જોઈએ અને આ ગુજરાત સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પર પાસ થયેલી હોવી જોઈએ. રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ સમીક્ષા કરીએ નિયમિત પગાર ધોરણમાં નિમણૂક કરવાને પાત્ર થશે. મિત્રો અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવા પાત્ર રહેશે નહીં. તેમજ તમે જોઈ શકો છો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે. મિત્રો અરજી સાથે એલસી ગુણપત્રકો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અનુભવના પ્રમાણપત્રો પ્રમાણિત કરીને જોડવાના રહેશે. અધૂરી વિગતો તેમજ આધાર વિનાની અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. અરજી સાથે 1000 રૂપિયાનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપલ જે.એમ. શાહ કોલેજના નામનો સામેલ રાખી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે. મિત્રો ભરતી અંગેના વિગતવાર માહિતી જે વેબસાઇટ છે jmshahcollege.org પરથી મેળવવાની રહેશે. મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો. મંત્રી શ્રી આચાર્ય શ્રી જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર, જીવનલાલ શાહ માર્ગ કોલેજ કેમ્પસ, ટંકારી બાગોળ, જંબુસર, જિલ્લો ભરૂચ 392150 પિનકોડ પર અરજી કરવાની રહેશે. આગળ વાત કરશું ચોથા નંબરની એટલે કે છેલ્લી ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું મોડદર એજ્યુકેશન ટ્રસ્ટ મોડદર સંચાલિત શ્રી સરમણ મુંજા જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કુતિયાણા, જિલ્લો પોરબંદરને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી અંતર્ગત તારીખ 20/9/2025થી જે પત્રથી જુનિયર ક્લર્ક વર્ગ 3ની જગ્યા ભરવા માટે જે એનઓસી મળેલ છે. મિત્રો જે અન્વયે જુનિયર ક્લર્ક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે. જુનિયર ક્લર્ક વર્ગ 3 માટેની એક જગ્યા છે જે બિન અનામત ઓપન કેટેગરી માટે છે. સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી તેમજ ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ. 26,000 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે. વયમર્યાદાની વાત કરીએ તો ગુજરાત સરકાર અને 20 થી 35 વર્ષની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ રહેશે. સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે. નિમણૂક પામેલ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ સમીક્ષા કરીએ પછી નિયમો અનુસાર પગાર ધોરણ લાગુ પડશે. વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા તો કોઈ પણ કારણસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં. ઉપર દર્શાવ્યા મુજબના 20/9/2025થી મળેલ એનઓસીમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે. મિત્રો અરજી સાથે એલસી ગુણપત્રકો, કોમ્પ્યુટરની જાણકારી સાથેના પ્રમાણપત્રો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે અરજી કરવાની રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે. અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે. મિત્રો અરજીની સાથે ₹500નો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપાલ શ્રી એસ.એમ. જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે નામનો ડીડી અવશ્ય રાખી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે. ભરતી અંગેના નિયમો વિગતવાર માહિતી જે http://smjadejacollege.edu.in પર મૂકવામાં આવેલ છે. મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને વિગતવાર માહિતી મેળવી શકશો. અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો. મિત્રો પ્રિન્સિપાલ શ્રી સરમણ મુંજા જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કુતિયાણા, નેશનલ હાઈવે પ્રાંત કચેરીની બાજુમાં, મૂ કુતિયાણા, જિલ્લો પોરબંદર, પિનકોડ 362650 પર અરજી મોકલવાની રહેશે. મિત્રો તો આથી મિત્રો 4 અલગ અલગ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, કોમ્પ્યુટર પ્રોગ્રામર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.